નમસ્તે ફ્રેન્ડ્સ, સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પિંડી છોલે। છોલે બનાવવા માટે મેં 1 વાટકી મોટા છોલેના ચણા આવે છે તેને રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે હવે તેને કુકરમાં લઈ લેશું। હવે તેમાં નાખશું આપણે બારીક સમારેલું ટમેટું, નાની ચમચી મીઠું અને 5 ચમચી જેટલી હળદર અને પાણી નાખી દીધું છે અને હવે આપણે એને કુકર બંધ કરી અને 5 થી 6 વિસલ કરી લેશું। હવે આપણે આનો મસાલો એક બનાવશું જે ઇન્સ્ટન્ટ છે। તેના માટે નાની ચમચી ધાણા, નાની ચમચી જીરું, વરિયાળી, મરી, એક તજનો ટુકડો, લવિંગ અને 1 નંગ એલચી, તેને આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું। હવે તેમાં નાખશું 2 કાશ્મીરી લાલ મરચાં અને બસ ફક્ત 1 જ મિનિટ ધીમા ગેસ ઉપર આને શેકી લેવાનું છે સુગંધ આવે ત્યાં સુધી। બસ હવે શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી અને પ્લેટમાં કાઢી લઈએ અને ઠંડુ થવા દઈએ। બસ હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં નાખશું ચપટી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું અને ધાણા જીરું પાવડર અને આને પીસી લેશું। આ તૈયાર છે આપણો પિંડી છોલેનો મસાલો, એકદમ ઇન્સ્ટન્ટ અને ફ્લેવરફુલ। હવે આપણે છોલે વઘારી લેશું। હવે આપણા છોલે પણ બફાઈ ગયા છે, હવે આપણે તેનો વઘાર કરી લઈએ। હવે આપણે છોલેનો વઘાર કરી લેશું। તેના માટે મેં 2 ચમચા તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખશું, નાખશું 2 નંગ તમાલપત્ર, 1 નંગ લીલું મરચું અને આપણે જે મસાલો બનાવેલો હતો તે નાખશું અને થોડું પાણી નાખશું એટલે મસાલો બળે નહીં। તેમાં આપણે આ છોલે બાફેલા છે તે નાખશું અને 5 થી 7 મિનિટ આને ઉકળવા દેશું અને જરૂર લાગે તો થોડુંક પાણી આપણે નાખશું। છોલે ઉકળવા માંડ્યા છે, હવે તેને આપણે થોડા ચમચાથી મેશ કરતા જઈએ અને ગ્રેવી તમારે કેટલી ઘાટી જોઈએ છે તેના ઉપરથી તમે પાણી નાખી શકો છો। મીઠું તો આપણે છોલે બાફતા હતા ત્યારે જ નાખી દીધું છે, પણ જો ટેસ્ટ કરીને તમને ઓછું લાગે તો તમે નાખી શકો છો। બસ હવે 2 મિનિટમાં જ હમણાં છોલે થઈ જશે। હવે સાઈડમાંથી થોડું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। છેલ્લે આપણે આમાં કોથમરી નાખી દઈશું અને સર્વ કરી દઈશું। તૈયાર છે આપણા પિંડી છોલે, જેને તમે રાઈસ અને રોટલી સાથે ખાઈ શકો છો।